आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सदगट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे।
સદગુરુદેવની. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયમાં 4, 5, 6, 7, 8 અને 9 એટલે કે 4 થી લઈને 9 ખંડમાં ઉપલબ્ધ સત્યકામ જાબાલ વિદ્યાનો આપણે ભાષ્ય સહિત, શાંકર ભાષ્ય સહિત પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ. પ્રથમ દિવસે એ આપણે જાણ્યો આ વિષય કારણ રૂપથી જગતને એક કરીને પુનઃ એના 16 વિભાગ કરીને, એટલે કે 16 કલા બતાવીને, ષોડશ કલ બતાવીને બ્રહ્મની ષોડશ કલ રૂપથી દ્રષ્ટિનું વિધાન કરવા માટે આ સત્યકામ જાબાલ વિદ્યા અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે. બ્રહ્મ જે છે એ અવાંગ મનસ ગોચર છે, એટલે ઇન્દ્રિયોથી એના સ્વરૂપને જાણી માણી શકાય એવું નથી. જે અધિકારી બ્રહ્મના આવા પારમાર્થિક સ્વરૂપને સત્યમ જ્ઞાનમ અનંતમ ઇત્યાદિ રૂપથી સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીદ એકમેવા દ્વિતીયમ ઇત્યાદિ રૂપથી જે બ્રહ્મનું વર્ણન છે એનો આત્મરૂપથી અનુભવ કરવામાં જે અસમર્થ છે, એટલે મધ્યમ અધિકારી છે, એના માટે આ સત્યકામ જાબાલ વિદ્યામાં ઉપાસના બતાવવામાં આવી રહી છે. આ જગત છે એના 16 વિભાગ કરવામાં આવ્યા. 16 વિભાગના પુનઃ 4 વિભાગ કરવામાં આવ્યા, જેને બ્રહ્મના પગ બતાવ્યા. એક એક પગની અંદર 4 કલા, અને એ 4 પગના જુદા જુદા નામ કહીને એ દ્રષ્ટિથી બ્રહ્મની 4 કલાથી યુક્ત 4 નામ ગુણ દ્રષ્ટિથી ઉપાસનાનું વિધાન આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. તો સર્વપ્રથમ આપણે આ સંસારની જે 4 દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ બ્રહ્મની 4 કલા છે. તો દિશાઓ રૂપી
ચતુષ્કલ જે પાદથી યુક્ત જે બ્રહ્મ છે એની પ્રકાશવાન એવા ગુણ દ્રષ્ટિથી ઉપાસના જે છે એ સર્વપ્રથમ આપણે જોઈ ચૂક્યા. અને આખ્યાયિકાના માધ્યમથી આપણે એ જાણ્યું કે સત્યકામ જાબાલની ગૌ સેવાથી પ્રસન્ન થયેલા દિશા સંબંધી જે વાયુ દેવતા છે એ વાયુ દેવતા ઋષભાપન્ન થઈને સત્યકામ જાબાલને આ જે ચતુષ્કલ દિશારૂપી જે ચતુષ્કલ જે પાદ છે એની પ્રકાશવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસના કરવાનું વિધાન કર્યું. કેવી ઉપાસના? દિશાઓ રૂપી ચાર કલાથી યુક્ત જે ચતુષ્કલ જે બ્રહ્મ છે એ ચતુષ્કલ બ્રહ્મની પ્રકાશવાન આવા ગુણથી ઉપાસના, ગુણકૃત ઉપાસના. એટલે ઉપાસનાનું સ્વરૂપ થયું કે દિશાઓ રૂપી જે ચતુષ્કલ જે બ્રહ્મનો આ જે પ્રથમ પાદ છે એની પ્રકાશવાન દ્રષ્ટિથી ઉપાસના કરવી. એટલે કે બ્રહ્મ પ્રકાશવાન છે એ નક્કી કરવું. સંસારમાં જ્યાં કંઈ પ્રકાશ છે એ બ્રહ્મનો છે. કોનો છે? બ્રહ્મનો છે. સૂર્યની અંદર, ચંદ્રની અંદર, અગ્નિની અંદર, વિદ્યુતની અંદર, વાણીની અંદર જે પ્રકાશ છે સજ્જનો એ બ્રહ્મનો પ્રકાશ છે. આ સંસારને એવું નહીં સમજતા કે સૂર્ય ચંદ્ર આદિ પ્રકાશિત કરે છે. નજરે તો આપને એવું લાગે કે સૂર્ય ચંદ્ર આદિ આ જગતને પ્રકાશિત કરતા હોય એવું લાગે. પણ સૂર્ય ચંદ્રની અંદર જે તેજ છે એ તેજ સૂર્ય ચંદ્રાદિનું પોતાનું નથી, એ પરમાત્માનું એટલે કે બ્રહ્મનું છે. બ્રહ્મનું એ તેજ છે અને એનાથી આ સંસાર જે છે એ પ્રકાશિત થાય છે. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકં ન વિદ્યુતો ભાતિ કુતોયમગ્નિઃ તમૈવ ભાંતમ અનુભાતિ સર્વં તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. આ શ્રુતિ એવું કહે છે કે આ જે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે ઇદમ સર્વમ તસ્ય ભાષા વિભાતિ. તસ્ય એટલે પરમાત્મનઃ પ્રકાશ, પરમાત્માના બ્રહ્મના પ્રકાશથી આ સંપૂર્ણ સંસાર છે એ પ્રકાશિત થાય છે અને સંપૂર્ણ સંસારનો વ્યવહાર છે
એ પ્રકાશ મૂલક વ્યવહાર છે, સંસારનો પોતાનો નથી. આપણું આ જે શરીર છે એ જે વ્યવહાર કરે છે, જીવત અવસ્થા દરમિયાન જે વ્યવહાર કરે છે, ક્રિયાકલાપ કરે છે, ખાય છે, પીવે છે, આવે છે, જાય છે, વિચાર કરે છે, પ્રાણન ક્રિયા કરે છે, કર્મેન્દ્રિયો કર્મ કરે છે, જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન પ્રાપ્ત કરે છે, અંતકણ જે છે એ મનનાદિ કાર્ય કરે છે, એ એકમાત્ર આત્માના પ્રકાશથી, આત્મ ચૈતન્ય શરીરમાંથી નીકળી જાય તો કોઈ કાર્ય થઈ શકે છે સજ્જનો? બલકે આ શરીર છે એને મૃત્યુ પામેલું એવું કહેવામાં આવે છે. અને પછી આ શરીરના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. જડ કહેવાય છે. તો જીવત અવસ્થા દરમિયાન આ ચેતન છે એવું નહીં સમજતા. જીવત અવસ્થા દરમિયાન પણ આ શરીર જડ જ છે. પણ સજ્જનો, આત્માના પ્રકાશથી આ શરીર જીવંત લાગે છે અને સઘળા કાર્યો કરે છે. આનાથી સજ્જનો એ નક્કી થાય છે કે આ શરીર જે વ્યવહાર કરે છે એ આત્માના પ્રકાશથી કરે છે. એટલે સજ્જનો, ભગવતી શ્રુતિ સત્યકામ જાબાલની આખ્યાયિકાના માધ્યમથી બ્રહ્મની દ્રષ્ટિનું વિધાન કરે છે. બ્રહ્મના 4 પગમાં યા 4 પાદમાં સર્વપ્રથમ 4 દિશાઓ રૂપી જે 4 કલાથી યુક્ત જે બ્રહ્મનું આ જે પ્રથમ પાદ છે, દિશાઓ રૂપી 4 કલાથી યુક્ત જે બ્રહ્મનું પ્રથમ પાદ છે, એની પ્રકાશવાન એવા ગુણથી ઉપાસના, પ્રકાશવાન ગુણથી યુક્ત બ્રહ્મની ઉપાસના બતાવી. હવે અવશિષ્ટ જે 4 પાદ, 3 પાદ રહ્યા. પ્રથમ પાદની તો પ્રકાશવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસના. તો આપણા મનમાં જિજ્ઞાસા થાય કે જે અવશિષ્ટ જે 3 પાદ છે એને કેવી રીતે જોવું, એની ઉપાસના કેવા રૂપથી કરવી? એ સત્યકામ જાબાલના મનમાં બુભુત્સા થઈ. સત્યકામ જાબાલે ઋષભાપન્ન વાયુ દેવતાને કહ્યું કે હે ઋષભ, 4 દિશાઓ રૂપી કલાથી યુક્ત બ્રહ્મના પ્રકાશવાન ગુણની ઉપાસના તમે બતાવી, કે બ્રહ્મની પ્રકાશવાન દ્રષ્ટિથી ઉપાસના બતાવી, એ એક પાદની બતાવી છે. અવશિષ્ટ જે 3 પાદ છે એની કયા ગુણથી ઉપાસના કરવાની એ બતાવો. તો ઋષભએ શું કહ્યું? જો છઠ્ઠા ખંડની પ્રથમ કંડિકામાં આપણે જોઈએ, ઋષભે શું કહ્યું?
તો આજે આપણે છઠ્ઠા ખંડની પ્રથમ કંડિકાનો વિચાર કરીશું. ચતુર્થ અને પંચમ આ બે ખંડનો સ્વાધ્યાયાત્મક વિચાર ચર્ચા આપણે કરી ચૂક્યા. આજે આપણે આ છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયના છઠ્ઠા ખંડની પ્રથમ કંડિકાનું ઉચ્ચારણ કરીશું. અગ્નિષ્ટે પાદમ વક્તા ઇતિ સહસ્વભૂતે ગા અભિપ્રસ્થાપયાંચકાર તા યત્રાભિસાયં બભુવુઃ તત્ર અગ્નિમ ઉપસમાધાય ગા ઉપરુધ્ય સમિધમ આધાય પશ્ચાદ અગ્નેઃ પ્રાંગ ઉપોપવિવેશ. આ પ્રથમ કંડિકાનું સ્વરૂપ છે. મળી પાઠ મળ્યો. તો આ જે પ્રથમ કંડિકા છે એનું રહસ્ય સમજવા માટે આ કંડિકાના આપણે જુદા જુદા વાક્યો બનાવીશું. વાક્યો બનાવીને એનો અર્થ સમજીશું. તો જો કેટલા વાક્ય બને છે એ જોઈએ. અગ્નિષ્ટે પાદમ વક્તા ઇતિ, આ પ્રથમ વાક્ય થયું. પછી બીજું વાક્ય જુઓ. સહ સ્વભૂતે ગા અભિપ્રસ્થાપયાંચકાર, આ બીજું વાક્ય થયું. તા યત્રાભિસાયં બભુવુઃ, આ ત્રીજું વાક્ય થયું. તત્ર અગ્નિમ ઉપસમાધાય, આ ચોથું વાક્ય થયું. ગા ઉપરુધ્ય, આ પાંચમું વાક્ય. સમિધમ આધાય, આ છઠ્ઠું વાક્ય. પશ્ચાદ અગ્નેઃ પ્રાંગ ઉપોપવિવેશ, આ સાતમું વાક્ય. તો આપણે આ કંડિકાના 7 વાક્ય જે છે એ બનાવીને સમજીશું. સૌથી પહેલું વાક્ય જો, અગ્નિષ્ટે પાદમ વક્તા ઇતિ. આ કોણ બોલે છે? ઋષભ બોલે છે. કોણ બોલે છે? ઋષભ બોલે છે. ઋષભ શા માટે બોલે છે સજ્જનો? તો યાદ રાખો, સત્યકામ જાબાલે ઋષભને કહ્યું કે તમે દિશાઓ રૂપી ચતુષ્કલ પાદની પ્રકાશવાન ગુણથી ઉપાસનાનો મને ઉપદેશ કર્યો, અને એ દિશાઓ 4 દિશાઓ રૂપી ચતુષ્કલ થી યુક્ત બ્રહ્મના આજે પાદની પ્રકાશવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસના કરવાથી મળતા ફળનો પણ તમે મારી સામે ઉલ્લેખ કરી દીધો. હવે અવશિષ્ટ જે પાદ 3 પાદ છે એ 3 પાદનો ઉપદેશ મને આપો. તો ઋષભાપન્ન વાયુ દેવતાએ સત્યકામ જાબાલને કહ્યું કે અગ્નિષ્ટે પાદમ વક્તા, એટલે કહ્યું કે તને બીજા પાદનો ઉપદેશ અગ્નિ આપશે. કોણ આપશે? અગ્નિ. એવું કહ્યું. અગ્નિદેવ તને બ્રહ્મનું ચતુષ્કલ
બ્રહ્મ બીજું ચતુષ્કલ પાદ બતાવશે. બ્રહ્મનું ચતુષ્કલ બીજું જે પાદ છે, જે 4 કલાઓથી યુક્ત બીજું પાદ છે, એનો ઉપદેશ તને અગ્નિ દેવતા દેશે. પ્રથમ પાદનો ઉપદેશ કોણે આપ્યો? વાયુ દેવતાએ. કોને? ઋષભની અંદર પ્રવિષ્ટ કરી થઈને વાયુ દેવતાએ સત્યકામ જાબાલને બ્રહ્મના દિશાઓ રૂપી ચતુષ્કલ પાદનું પ્રકાશવાન દ્રષ્ટિથી ઉપાસનાનું વિધાન કર્યું. હવે ઋષભે કહ્યો કે બીજા પાદનો ઉપદેશ તને અગ્નિ દેવતા કરશે. અગ્નિ તે પાદમ વક્તા ઇતિ. આવું કહીને ઋષભ જે છે એ ઉપર રામ ઋષભ, ઋષભ જે છે એ ચૂપ થઈ જાય છે. અચ્છા, ચાલો પછી સત્યકામે શું કર્યું? સત્યકામ શું કર્યો એ બીજા વાક્યમાં જુઓ. સહ સ્વભૂતે ગા અભિપ્રસ્થાપયાંચકાર. સ યાને શ્વેત કેતુ, સત્યકામ. સત્યકામ સ થી અભિપ્રાય છે સત્યકામ. સ્વભૂતે ઋષભે જે જગ્યાએ ઉપદેશ આપ્યો તો ત્યાં રાત્રિવાસ કર્યો અને સવાર પડ્યું. સવાર પડ્યું એટલે પરેદ્યુહુ, બીજા દિવસનું જે કંઈ નિત્ય નૈમિત્તિક કર્મ કરવાનું હતું એ કર્મ કરીને સ્વભૂતે એટલે પરેદ્યુહુ નૈતિકમ કૃત્વા, બીજા દિવસે સવારે સત્યકામ જાબાલે પ્રાતઃકાલીન જે નિત્ય નૈમિત્તિક કર્મ કરવાનું હતું એ બધું નિપટાવી દીધું, કરી લીધું. પછી ગા અભિપ્રસ્થાપયાંચકાર, ત્યાંથી જે છે સત્યકામે ગાયોને ગુરુકુળ તરફ જે છે એ હાંકી મૂકી. ત્યાંથી ચાલવાનું ચાલુ કર્યું. કારણ કે ગાયો જે છે એ 1000ની સંખ્યા એની પૂર્તિ થઈ ગઈ છે અને ઋષભના કહેવા પ્રમાણે સત્યકામ જાબાલ છે એ ગાયોને ગુરુકુળ તરફ દોરી જાય છે. તો જ્યારથી સત્યકામ જાબાલે ગાયોને ગુરુકુળ તરફ ચાલવાનું ચાલુ કર્યું તો એ પ્રથમ દિવસની સાંજે ઋષભાપન્ન વાયુ દેવતાએ દિશાઓ રૂપી ચતુષ્કલ પાદનો પ્રકાશવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસનાનો બોધ કર્યો, ઉપદેશ કર્યો. સત્યકામ જાબાલે ત્યાં રાત્રિ વિશ્રામ કર્યું અને સવારે નિત્ય નૈમિત્તિક કર્મ કરી અને ગાયોને ત્યાંથી આગળ લઈ જાય છે. ગુરુકુળ તરફ ગાયોને દોરી જાય છે. તો આખો દિવસ એને ગાયો સહિત એને ચાલવાનું ચાલુ રાખ્યું અને તા યત્રાભી સાયં બભુહુ, જો ત્રીજું વાક્ય. બીજું વાક્ય છે સહ સ્વભૂતે ગા અભિપ્રસ્થાપયાંચકાર. ગાયોને લઈને એને ચાલવાનું ચાલુ કર્યું અને ક્યાં સુધી ચાલ્યો એ? તા યત્રાભી સાયં બભુહુ. તા
यानी धीरे धीरे शनैश्चरन्त्य धीरे धीरे चालता आचार्य कुल अभिमुख्य प्रस्थिता जे दिशा में आचार्य कुल हतो ए दिशा में रस्ता पर ए चालो जाए छे मुख्य प्रस्थिता यत्र सायं अभिसंबभूवु चालता चालता जे देश में सायंकाल सांज पड़ी गई सायं निशायाम अभिसंबभूवु सांज पड़ी त्या एणे रोकावानो निश्चय कर्यो यत्र सायं यत्रનો અર્થ છે યસ્મિન દેશે ચાલતા ચાલતા જે ગામ જે દેશ જે પ્રદેશ આવ્યો ચાલતા ચાલતા સાંજ પડી ગઈ એટલે ત્યાં એણે ગાયો સહિત રોકાવાનું નક્કી કર્યું અભિસંબભુ યાની એકત્ર અભિમુખ્ય સંભૂતા ગાયો સહિત ત્યાં રાત રોકાઈ છે અને પછી આગળ શું કર્યું તો આગળનું વાક્ય જો તત્ર અગ્નિમ ઉપસમાધાય ગા ઉપરુધ્ય સમિધમ આધાય પશ્ચાદ અગ્નેઃ પ્રાંગ ઉપોપવિવેશ કહે છે કે અગ્નિમ ઉપસમાધાય ત્યાં સત્યકામ જાબાલે અગ્નિ જે છે એ પ્રગટાવી અને એની નજીકમાં ઉપરુધ્ય સમિધમ આધાય સમિધા એટલે જે લાકડીઓ હતી એ લાકડીઓ ભેગી કરી ત્યાંથી એણે અને અગ્નિને પ્રજ્વલિત કરી ગાયોને ત્યાં રોકી સમિધાનું આધાન કરી અને ત્યારબાદ જે છે એ અગ્નિમ પશ્ચાદ અગ્નેઃ પ્રાંગ ઉપોપવેશ પ્રાંગ ઉપોપવિવેશ પશ્ચાદ એટલે ત્યારબાદ અગ્નિનું જે છે પ્રાંગ મુખ એટલે અગ્નિની પૂર્વ તરફ જે છે એ સત્યકામ જે છે એ બેસી જાય છે અગ્નિની પૂર્વ તરફ સત્યકામ જાબાલ જે છે એ અગ્નિને પ્રગટાવીને એની તરફ બેસી જાય છે અનંતર અગ્નિના પૂર્વ મુખ તરફ જે બેસી જાય છે તો એ વખતે અગ્નિ દેવતા જે છે એ સત્યકામને પુકારે છે જે આપણે એ બીજી કંડિકામાં જોઈશું પ્રથમ કંડિકાની વાત આપણે સામાન્યતઃ સમજી ગયા હવે બીજી કંડિકામાં જોઈએ તમ અગ્નિ અભ્યુવાદ સત્યકામ ઇતિ ભગવ ઇતિહ પ્રતિશુશ્રાવ આ બીજી કંડિકા છે સત્યકામ જાબાલ અગ્નિની પૂર્વ તરફ બેસી અને ઋષભનું વચન જે છે એ ધ્યાન કરે છે ઋષભે જે ઉપદેશ આપ્યો એનું ધ્યાન કરે છે ऋषभ वचोध्यायन भाष्य टीकाकार लखे छे अर्थिने विद्या वक्तव्या इति सूचयति કે ભાઈ વિદ્યાનો ઉપદેશ એને જ દેવાય જે અર્થી હોય જેને વિદ્યાની મહિમા શું છે એ ખબર હોય
અને જે ચાહતો હોય એને જ ઉપદેશ કરવો જોઈએ. જેને વિદ્યાની મહિમાની જ ખબર નથી તો માગ્યા વગર વિદ્યાનો ઉપદેશ અપાય નહીં. એટલે સત્યકામ જાબાલ છે એ અર્થી છે. એ બતાવે છે કે ઋષભ વચો ધ્યાયન, ઋષભના વચનનું, ઋષભે જે ચાર દિશાથી યુક્ત જે બ્રહ્મના ચતુષ્કલ પાદની પ્રકાશવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસનાનું વિધાન કર્યું તો એનું એ ચિંતન કરે છે. અને એ જ વખતે અગ્નિ જે છે એને સંબોધિત કરે છે. શું કે જો તમ અગ્નિ અભ્યુવાદ, આ ભગવતી શ્રુતિ જે છે એ સત્યકામ જાબાલની આખ્યાયિકા આગળ વધારતા કહે છે કે અગ્નિ દેવતાએ અભ્યુવાદ, અભ્યુવાદ એટલે કહ્યું. શું કહ્યું? સત્યકામ ઇતિ, સત્યકામના નામનું ઉચ્ચારણ કર્યું. સત્યકામને સંબોધિત કરીને કહ્યું કે સત્યકામ, એ રીતે અભ્યુવાદ, અભ્યુવાદનનો અર્થ છે અભિઉક્તવાન. ભાષ્યકાર કહે છે કે અગ્નિ દેવતાએ સત્યકામને અભિઉક્તવાન. તો સત્યકામ શું કહે છે? ભગવ ઇતિહ પ્રતિશુશ્રાવ. સત્યકામે અગ્નિ દેવતાને હોંકારો આપ્યો. ભગવ ઇતિ પ્રતિશુશ્રાવ પ્રતિવચનમ દદૌ. સત્યકામે કહ્યું કે ભગવાન, એવો હોંકારો આપ્યો, ઉત્તર આપ્યો. અગ્નિ દેવતાએ આગળ શું કર્યું? જો તૃતીય કંડિકામાં, આ છઠ્ઠા ખંડની તૃતીય કંડિકામાં અગ્નિ દેવતા શું કહે છે? જો બ્રહ્મણ સૌમ્ય તે પાદમ બ્રવાણીતિ બ્રવીતુ મે ભગવાન ઇતિ તસ્મૈ ઉવાચ પૃથ્વી કલા અંતરિક્ષમ કલા દ્યૌઃ કલા સમુદ્રઃ કલા એષ વૈ સૌમ્ય ચતુષ્કલઃ પાદઃ બ્રહ્મણઃ અનંતવાન નામ. આ તૃતીય કંડિકા છે. તૃતીય કંડિકાની વાત સમજવા માટે આપણે તૃતીય કંડિકાના અલગ અલગ વાક્ય કરીશું. બ્રહ્મણઃ સૌમ્યતે પાદમ બ્રવાણી ઇતિ એ પ્રથમ વાક્ય. બ્રવીતુ મે ભગવાન ઇતિ એ બીજું વાક્ય છે. તસ્મૈ હોવાચ એ ત્રીજું વાક્ય છે. પૃથ્વી કલા, અંતરિક્ષમ કલા, દ્યૌઃ કલા, સમુદ્ર કલા. અહીંયા સુધી ત્રીજું વાક્ય છે. પછી ચોથું વાક્ય એષ વૈ સૌમ્ય ચતુષ્કલઃ પાદ બ્રહ્મણઃ. આ ચોથું વાક્ય. અને અનંતવાન નામ એ પાંચમું વાક્ય. આ રીતે સમજવા માટે આ તૃતીય કંડિકાના આપણે 5 વાક્ય બતાવ્યા. અગ્નિ દેવતાએ સત્યકામને કહ્યું કે બ્રહ્મણ, હે સૌમ્ય, તે બ્રહ્મણ પાદમ બ્રવાણી ઇતિ. વાક્ય જે છે એનું આપણે ક્રમથી ગોઠવીશું. તો સૌથી પહેલા અગ્નિ દેવતાએ સંબોધન કરીને કહ્યું કે હે સૌમ્ય, તે બ્રહ્મણ પાદમ બ્રવાણી ઇતિ. અગ્નિ દેવતાએ કહ્યું કે તે એટલે કે તને હું બ્રહ્મણ પાદમ બ્રવાણી, બ્રહ્મના પાદને હું તને બતાવવા માગું છું.
એટલે કે બ્રહ્મનું પાદ. બ્રહ્મના 4 પાદનો ઉપદેશ છે આમાં. કેટલા? 4. પ્રથમ પાદની વાત થઈ ગઈ. પ્રથમ પાદનો ઉપદેશ કોણે આપ્યો? વાયુ દેવતાએ. આ બીજા પાદનો ઉપદેશ કોણ આપે છે? અગ્નિ દેવતા આપે છે. અગ્નિ દેવતાએ કહ્યું કે હે સૌમ્ય, તને હું બ્રહ્મના પાદનો ઉપદેશ દેવા માંગુ છું, આપું છું. તો શ્વેતકેતુ શું કહે છે? જો બ્રવીતુ મે ભગવાન. શ્રુતિ કહે છે કે શ્વેતકેતુએ સત્યકામે ઉત્તર આપ્યો કે ભગવાન મેં બ્રવીતુ, હે ભગવાન તમે મને બતાવો. અગ્નિ પ્રત્યે, અગ્નિદેવ પ્રત્યે સત્યકામની ભગવત બુદ્ધિ છે એટલે કહ્યું ભગવાન મેં બ્રવીતુ. અગ્નિદેવતાને કહ્યું કે તમે મને બ્રહ્મના પાદનો ઉપદેશ આપો. એવું જ્યારે કહ્યું ત્યારે આગળ અગ્નિદેવતા શું કહે છે? જો તસ્મૈહ ઉવાચ. શ્રુતિનું વચન છે. શ્રુતિ અગ્નિદેવતાએ શું કહ્યું એ બતાવે છે કે તસ્મૈ, તસ્મૈ એટલે સત્યકામને, હ ઉવાચ અગ્નિદેવતાએ કહ્યું. શું કહ્યું? પૃથ્વી કલા, અંતરિક્ષમ કલા, દ્યોહો કલા, સમુદ્ર કલા. આ 4 કલાના નામ બતાવ્યા અને કહ્યું કે અંતિમ વાક્યમાં કહ્યું કે એષ વે સૌમ્ય ચતુષ્કલ પાદ બ્રહ્મણ. આ રીતે હે સત્યકામ, આ બ્રહ્મ ચતુષ્કલ છે. આ જે બ્રહ્મ જે છે એની આ 4 કલા છે. કઈ કઈ 4 કલા? તો જો સૌથી પહેલી પૃથ્વી કલા, બીજી છે અંતરિક્ષમ કલા, ત્રીજી કલા છે દ્યોહો એટલે દ્યુલોક કલા અને સમુદ્ર કલા. કેટલી કલા થઈ? 4 કલા થઈ. પ્રથમ પાદમાં દિશાઓ રૂપી 4 કલાનો ઉપદેશ અને આ બ્રહ્મના બીજા પાદમાં આ લોકાદિ સંબંધી કલાઓનો ઉપદેશ. એમાં દિશાઓ રૂપી કલા હતી અને આમાં લોકરૂપી કલાનો ઉપદેશ આપ્યો. પૃથ્વી કલા, અંતરિક્ષ કલા, દ્યુલોક કલા અને સમુદ્ર કલા. આ 4 કલાના નામ બતાવી અને અગ્નિદેવતા આગળ કહે છે કે સૌમ્ય, એશ વૈ, એશ એટલે આ જે 4 કલા છે, પૃથ્વી આદિ જે 4 કલા, એથી આ જે બ્રહ્મ છે એ ચતુષ્કલ છે. આ બ્રહ્મનો જે ચતુષ્કલ પાદ અનંતવાન નામ છે એનું. શું નામ છે? અનંતવાન. અનંતવાન નામનો આ બ્રહ્મનો બીજો પાદ છે. 4 કલાઓથી યુક્ત અનંતવાન આ પાદનું નામ છે. કઈ કઈ 4 કલા? પૃથ્વી, અંતરિક્ષ, દ્યુ અને સમુદ્ર. આ 4 કલાવાળું બ્રહ્મનું જે છે એ પાદ છે અને જેનું નામ છે અનંતવાન. કે આ બ્રહ્મનું ચતુષ્કલ પાદ અનંતવાન નામ વાળું છે. એશ વે સૌમ્ય ચતુષ્કલ પાદ બ્રહ્મણ અનંતવાન નામ. તો આ બીજા પાદનો ઉપદેશ અગ્નિદેવતાએ સજ્જનો આપ્યો અને આ જે છે આત્મગોચરમ એવ દર્શનમ અગ્નિ અબ્રવીત.
આત્મગોચર. આત્મગોચરમ અગ્નિશ્ચ અસ્ય વિદ્યમાનમ ઇત્યર્થઃ. ભાષ્ય ટીકાકાર આગળ લખે છે, આત્મગોચરમ અગ્નિશ્ચ અસ્ય વિદ્યમાનમ ઇત્યર્થઃ યદ્વા પૃથિવ્યાદિ રૂપેણ અગ્નિ અવસ્થાનાદ અગ્નિ વિષયમ ઇત્યર્થઃ યથોક્તપાદે ગુણવિશેષમ નિર્દેશતિ. પૃથિવ્યાદિ રૂપેણ અગ્નિ અવસ્થાનાદ અગ્નિ વિષયમ ઇત્યર્થઃ. જો આ બ્રહ્મનું જે પાદ છે એ અગ્નિ રૂપ છે. કેવો છે? અગ્નિ રૂપ છે. ઉપદેષ્ટા કોણ છે? અગ્નિ છે. એટલે અગ્નિએ પોતાનું આત્મગોચર જે છે એ સ્વરૂપ બતાવ્યું, એટલે અગ્નિમય સ્વરૂપ બતાવ્યું. કારણ કે ભાષ્ય ટીકાકાર લખે છે કે પૃથ્વ્યાદિ રૂપથી અગ્નિ જે છે એ જ અવસ્થિત છે. પૃથ્વી, અંતરિક્ષ, દ્યુ અને સમુદ્ર આ ચારેય અગ્નિ રૂપથી જે છે એનું અવસ્થાન છે. એટલે આ જે 4 કલા અગ્નિ દેવતાએ બતાવી એ અગ્નિ વિષયક જ છે. એટલે અગ્નિએ પોતાના જ સ્વરૂપનો ઉપદેશ સત્યકામને આપ્યો છે. પૃથ્વી રૂપથી પણ અગ્નિ દેવતા જ વિદ્યમાન છે. અંતરિક્ષ રૂપથી પણ અગ્નિ દેવતા જ વિદ્યમાન છે. દ્યુલોકથી પણ અગ્નિ દેવતા જ વિદ્યમાન છે. અને સમુદ્ર રૂપથી પણ અગ્નિ દેવતા જ વિદ્યમાન છે. એટલે અગ્નિ દેવતાએ પોતાનું આત્મગોચર જે છે એ સ્વરૂપ બતાવ્યું. એટલે અને આ જે પાદ છે એનો ગુણ વિશેષ સ્વરૂપ બતાવ્યું. ગુણ વિશેષનું બતાવ્યું કે એશ વૈ સૌમ્ય ચતુષ્કલ પાદ બ્રહ્મણ અનંતવાન નામ. આ પાદની અંદર જે ગુણ વિશેષ છે એનું સ્વરૂપ બતાવ્યું. કહ્યું કે હે સૌમ્ય, ચતુષ્કલ પાદ બ્રહ્મણ, 4 કલાથી યુક્ત આ જે બ્રહ્મનું પાદ છે એનું નામ છે અનંતવાન નામ. તો અભિપ્રાય છે કે બ્રહ્મના આ બીજા પાદની અનંતવાન દ્રષ્ટિથી ઉપાસના, એટલે કે પૃથ્વી, અંતરિક્ષ, દ્યુ અને સમુદ્ર આ જે 4 કલા જે છે એ 4 કલાથી જે યુક્ત જે બ્રહ્મ છે એની અનંતવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસના કરવાની છે. સત્યકામ જાબાલને અગ્નિ દેવતાએ આ ઉપદેશ આપ્યો. કેવા રૂપથી ઉપાસના? ચતુષ્કલમ પાદમ બ્રહ્મણો અનંતવાન ઇતિ. ચતુષ્કલ જે આ બ્રહ્મનું પાદ છે, ચતુષ્કલ પાદની અનંતવાન ગુણથી ઉપાસના, અર્થાત કે આ જે બ્રહ્મ છે એ અનંતવાન છે. બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? અનંત છે. અનંતવાન એટલે કે અનંત છે. અનંતવત આ ગુણ છે. બ્રહ્મનો આ ગુણ છે. પહેલો પાદનું નામ ગુણ હતો પ્રકાશવાન, એટલે કે સંસારમાં જે પ્રકાશ છે એ કોનો છે? બ્રહ્મનો, પરમાત્માનો છે. અને આ જે પાદનું નામ છે અનંતવાન, યા ચતુષ્કલ પાદનો ગુણ બતાવ્યો. અનંતવાન એટલે કે પરમાત્મા અનંત છે. સંસારનો અંત આવી જાય છે પણ પરમાત્મા કેવા છે? અનંત છે.
સમગ્ર સંસારને સજ્જનો માપી શકાય છે, પણ પરમાત્મા અનંત છે એટલે અંતથી રહિત છે. પરમાત્માથી ભિન્ન સંસારની અંદર જે કંઈ દૃશ્યમાન પદાર્થ છે સજ્જનો, એ બધાયનો અંત આવી જાય છે. સમગ્ર સંસારનો અંત આવી જાય છે. પણ પરમાત્મા જે છે એ જ એકમાત્ર અનંત છે. અન એટલે નથી, અંત એટલે સમાપ્તિ. જેની ક્યારે સમાપ્તિ નથી થતી એને કહેવામાં આવે છે અનંત. તો અનંત પરમાત્મા અનંતવાન છે એટલે કે અનંત છે, અનંત ગુણવાળા છે, એટલે કે પરમાત્માની ક્યારેય સમાપ્તિ નથી થતી. તો મનુષ્યએ વિચાર કરવો જોઈએ કે આ જે દૃશ્યમાન સંસાર છે એમાં કોઈ અનંત પદાર્થ જોવા મળે છે સજ્જનો? ચાલો સંસારની વાત જવા દો, આપણી પાસે જ આ બે તત્વ છે. આપણી પાસે દેહ છે અને આત્મા છે. શું છે? દેહ છે અને આત્મા છે. તો સજ્જનો, દેહ અને આત્મા બેઉનો વિચાર કરી જવો. દેહ છે એનો અંત આવી જાય છે કે અનંત છે? બોલ. દેહ છે એનો અંત થઈ જાય છે કે? આ દેહ ક્યારે પડી જાય ખબર છે? અંત એટલે સમાપ્તિ અથવા મૃત્યુ. તો આ દેહનું મૃત્યુ થઈ જાય છે, પણ આત્મા જે છે એનું મૃત્યુ થતું નથી. એટલે આત્મા અનંત છે. અનંત છે એટલે કે અંતથી રહિત છે, એટલે કે મૃત્યુથી રહિત છે. સમગ્ર સંસારની અંદર પ્રકાશ પણ પરમાત્માનો છે. આ સંસાર પરમાત્માના પ્રકાશથી પ્રકાશિત થાય છે. અને આવા પ્રકાશવાન સ્વરૂપ પરમાત્મા જે છે એ અનંત છે, એટલે એનો અજર અમર છે, એનો ક્યારેય નાશ નથી થતો. તો આપણી પાસે આ તત્વ છે કે નહીં? તો છે. દેહનું મૃત્યુ થઈ જાય છે, પણ આત્માની આપણી ત્યાં શાસ્ત્રોમાં કેવો કયો છે? નિત્ય સર્વગત સ્થાણુ અચલ અને સનાતન છે. આત્મા જે છે એ સનાતન છે. એટલે આત્મા નિત્ય છે, સનાતન છે, એવું ચિંતન કરવાનું. તો અગ્નિ દેવતાએ ચતુષ્કલ પાદનું અનંતવાન ગુણથી ઉપાસનાનું વિધાન કર્યું. આગળની જે વાત છે ભગવાનની કૃપા હશે તો વિચાર કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेव।